એ બાપુ માર બા ક્યાં ગયા? એ બટા તારી માં ક્યાં ગઈ ની મને ન ખબર. લગભગ તો પાણી ભરવા ગઈ છે, પણ તાર માનું શું કામ હે? એ બાપુ આજ છે ને મારે મોરાકત છે ને, એટલે મારે એમ કેવું તું હું જાઉં છું પૂજવા, અને તમે મારા બાને કહી દીજો કે મારા હાથથી 3 કિલો બટેકા બાફીને મૂકી દે. મારે આવીને ફરાર કરવા જોઈશે. પણ બટા હવારમાં તે 500 ગ્રામ ફરાર કર્યું તું, અત્યારે તું સફરજન ખાસ. આટલું બધું ફરાર હોય અને હજી પાછી કે ફરાર બનાવીને રાખી દેજો. એ બાપુ ભૂખ ન લાગે મને? એ ડોહા શું બે બાપ દીકરી લપ કરો હો તારમાં? એ ડોશી મારે તને શું કેવું, આ આપણી થોડી મુલાકાત રહે અને પાછી આમ તો હજી કહે કે ફરાર બનાવીને રાખજો, મારે ફરાર કરવું છે. કેટલું ખાઈએ કઈ ખબર જ નથી પડતી. પણ ડોહા આમ જો હું એને કેટલી સમજાવું છું પણ સમજતી જ નથી. તું 2 દી પેલા 5 કિલો સફરજન લાવ્યો તો ને, એ બધા એક દી માં ખાઈ જાય. એ ડોશી મને તો લાગે હે આપણી થોડી રહે ને એ ખાવા હાટું જ મોરાકતના વરત રહે. આછી વાત છે. કે હારું તમે હે ને બે લપ ન કરો અને મારા હાથથી ફરાર બનાવીને રાખી દીજો. હું જઉં પૂજવા, મારી બેનપણી વાઈટ જોતી હોય હો. જા એ ડોહા આ સોડી રહીને ઈ કોઈના બાપનું ન માને. સાચી વાત છે. શું કેવું એને આવે? એટલે લાલિયા હા તો સગનાન છોડી આવશે જ ખરા ને કપા નીકળવા? તારો ડો ઈ તો આવે જ છે ને, ઈ આપણો માલ છે. આમ આંખ મારી સામે. હવે યો તારો માલ કાકા, મારો માલ છે. હવે તારો બાપ કાલ મારે સામું આંખ મારી હતી ને. તે મારી હામી મારી હતી. હે તારો ડો તો ઈ બધાય સામું આંખ મારતી છે. બોલ. હવે એવી જ છે. હા બદલાવો જોઈશ માલ આપણે હવે. ઓય ક્યાં જાવ બે? કાંઈ ને કપા નીંદવા જાવી દાડીએ. આમને કઈ ખબર જ નથી. ખબર એ હું થયું હે? તમને કઈ નથી ખબર? એ બાપના આમ કાંઈ ના ખબર, બસ કોનું મહિનું થઈ ગયું મહિનું નથી થયું તો એટલે હાસકા ને ખબર. એ માતાજીના હમ અમને કાંઈ ખબર હોત. લાલિયા તને કાંઈ ખબર હે? મને કઈ નથી ખબર. એ મોરાકત ચાલુ થઈ ગયા. મોરાકત ચાલુ થઈ જાય. સોડિયું પૂજવા નહીં છે. એટલે હા એ વાત તો યાદ ના આવતી. તો હાજે કહેવાય ને કાકા આવું હવે અમારે દાડીએ જવું જોઈશે. તમને થોડી ખબર હોય. વના ઓલે જાવ દાડી. રોકડાની યા તે ના પાડજો. એ ના પાડ અમને આવતા. કહી દે 5 દી રજા અમારે. હાલો એ અમારે હે ને 5 દી રજા, 5 દી નહીં આવી. અના નહીં આવી. કહી દીધું. હા. એ હાલ તો ટિફિન બેગ પેડા ના હાલ ન્યા. હાલો હાલો. આય પૂજલી ઊભી રે. ઊભી મરને મારે પૂજવા આવવાનું છે. લે તે તારા બા તો એમ કેતા હતા કે અમારી રાધડી હે ને સા અને બિસ્કિટ ખાઈ લીધું તોય તું પૂજવા આવ્યા? ભલી ઈ તો ભૂલમાં ખાઈ લીધા હતા, અને ભૂલમાં ખાઈ લે ઈ તો હાલે, અને તુંય કઈ ઓછી નથી. મને ખબર છે તે કે હવારમાં ભૂંગરા ખાઈ લીધા હતા. કોઈને કેતી નહીં હો. હું નહીં કહું તું નો કેતી. એ તું ભૂંગરા કરો હો. ઈ તો એવું છે ને, આ પૂજલી હવારમાં ભૂંગરા કૂતરા નાખતી વરત તો ફોન કરવું પડે ને. ને હમણાં કઈક બિસ્કિટ કરતી હતી ને, એ તો રાધડી રહી ને એ હવારમાં હે ને એ હું છે ને કૂતરાને બિસ્કિટ નાખવા ગઈ હતી પૂન કરવા માટે. એવું છે. તે તમે થારી લઈને ક્યાં જાવ છો? મારો ઘરવાળો મરી ગયો છે એટલે હું વરસ રહું છું. મારે નહીં બીજો ઘરવાળો કરવો હોય. ઠીક એવું છે હે, બીજો ઘરવાળો કરવા હાથી વરસ. એ સારું તો હાલો પૂછીએ એવી, પછી મોડું થઈ જાય છે. ઈલા ટીટિયા આ કુવે હું બેહી રાતે કાકા. તારી ડોઈ સોડિયું આયથી જ નીકળશે. એટલે ઈ વાત હાસી અહીંથી જ નીકળશે કા. હા વહી નહીં ગયું હોય ને. ના ના જ નો ગયું હોય. ઈ આવી આવા દો ભલે આવે. જવું જ છે આપણે વાંહે. ભાઈ ભાઈ આમ તો જો આ એકઈ ને એકઈ કામ ધંધો હશે કે નહીં હોય. અહીં આપણે પૂજવા જવાનો ટાઈમ થયો નથી કે કુવે આવીને બેહી ગયા નથી. એ ઘર ભેગી ના થાવ ને હારા લાગો છો. હે ટીટિયા આ તો ખારી થઈ મને. એ તો ખરે જ થાય. હાલો હાલો વાહી હાલો મંદિર પર હાલો. જાવી હા હાલો હાલો. હાલો હાલો હઠ પૂજી લાય ને પછી પાછું ફરાર કરવાનું છે. રાધડી ઓલા છોકરા તો આપણી વાયન વાય આવે છે. અલી હા, ઈમાં જે અપલખણા છે
હજી તો આજ પહેલો દી છે તોય વાહેણ વાય આવે છે. તો આપણે 5 દી પૂજવા આવશું ને તો 5 દી ઘાણી કરશે. તું એક કામ કર, ગામમાં જઈ અને બધાને બોલાય જા. ગામના ને સરપંચ ને બધાને કહી દીજે હું તા સુધી અહીં પૂજું છું હો. યા એ આઈકણ ઉભા રહ્યો, મને બારીઓ આવશે પૂછી. કાંઈ કાંઈક આપો મારો, આપણે તાલુકે જવાનું છે. એ સરપંચ એ કાંઈ હાલો તો આપણે ગામના મંદિરે. હા શું થયું? એ ઓલા આપણા ગામના જુવાન ડાયરા ને અમે પૂજા કરવા ગયા ને ત્યાં આવીને છેડતી કરે છે. નો હોય. હા હાલ મને બતા, હાલ બધાનો વારો કાઢી નાખું. હાલ એ હાલો. હાલો હાલો બધા હાલો. અને તો ભાઈરે પૂજા કરી, બારી કેમ નીકળી છે? ઈ ખબર હવે. કારણ કે બારી નીકળે ધારો બેન થાક્યા. અગરબત્તી કરતી વાંધો ને બે આપણે શું ધંધો. જુઓ જુઓ સરપંચ એ રાજડી બારી આય. એ સરપંચ આમ તો જો અમે આઈકડ કાયમ પૂજા કરવા આવી મંદિરે અને આ છોકરા બધા આઈને બેસી જાય છે અને કાયમ અમારા સીન સારા કરે છે. અમારે વરસ રહેવા કે નો રહેવા તમે કહેતા હોય ને તો અમે ગામની છોડ્યું વરસ રહેવાનું મૂકી દઈ, પણ આનું કઈક કરો. અરે બાપ રે, હું અહીંયા સૌ અને આ બધા આવું કરે છે. શું તમારે છોડ્યું ને વરત બંધ નથી કરવાના. તમારી જાતના મહણિયાઓ અહીંયા છોકરીઓ બિચારી પૂજવા આવે અને તમે છોકરીઓના સારા કરો છો. હે એ મારો કામનો મારો, હું કહું છું ને મારો મારો બધા મારો મારો આ બધા મારો. તું ક્યાં જા? તારી માને તું સો ભેગો મારો મારો. હવે નહીં આવી. તમારી જાતના હવે કોઈ દી આવું કરશો? ના ના ના, અહીંયાથી ભાગો હાલો, નકર સમજો પોલીસને ફોન કરીને તો બધા હલવાઈ જાય છો. નીકળો નીકળો, તમારી જાતના નીકળો. મારા દીકરા આમ તો જો કેવા ઉઠિયાણ પાક્યા છે. એ હારું કર્યું સરપંચ તમે આયા, અને મને ખબર હતી આ તમારા સિવાય કોઈને તો હારશે નહીં. અહીંયા જ બેહી ગયા હોય કાયમ. બોલો. હા હવે સમજો, હવે આવું નહીં કરે ને આવું કરે ને તો એકદમ પોલીસના હવાલે કરી દેવા છે. તે કાંઈ વાંધો નહીં સરપંચ. વાહ સરપંચ વાહ, ગામનો સરપંચ હોય ને તો આવા હોવા જોઈએ. હાલો હાલો હવે હાલો, તમે સમજો પૂજા પૂજા કરી લો. હાલો હા તે હારું હે, પૂજી લઈ.